કે આજે કૃષ્ણ એ બોલાવે બળભદ્ર આવજો રે હે આવજો સોના લાય મંદિર કનૈયો આજ નાના બંધુ બોલાવે મોટા બંધુ આવજો રે બળદેવ કહે મને કોને બોલાવ્યો મને ક્યારે બોલાવ્યો બળદેવ કહે હા બળદેવ કહે હો બળદેવ કહે મને કોને બોલાવ્યો બળદેવ કહે મને કનૈયે બોલાવ્યો કનૈયે બોલાવ્યો એના સંકટે બોલાવ્યો ક્યારે બોલાવ્યો વાલા ક્યારે ના આવ્યો જ્યારે બોલાવ્યો વીરા જ્યારે બોલાવ્યો વીરા દોડી દોડી આવ્યો અરે આજે લલાટે પાટાર વાલા સેના રે બધા અરે આજે દેવોનો દુશ્મન આજે દેવોનો દુશ્મન આજે દેવોનો દુશ્મન વાલા કોણ જગા આજે દેવોનો દુશ્મન વાલા કોણ જગા દુશ્મન લાવો મારે હાથ દુશ્મન લાવો મારે હાથ આજે દેવોનો દુશ્મન વાલા કોણ જગા અરે કનૈયા હા મારા વીરા બળદેવ આજે લલાટે પાટા તમે સેના બાંધ્યા છે મારા વીર હા મારા વીરા મૃત્યુલોકની અંદર મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત મારી ભક્તિ કરતો હતો મારા વીરા ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી લાડુનો ઘા માર્યો અરે મારા વીરા લાડુનો ઘા મારતા પણ સંતોષ ન થયો ને મારા વીરા તો એને જળ જમનાની જાળી મારી એ લાડુઓને જળ જમનાની જાળી મારા લલાટે લાગી મારા વીરા એ સહેજ લાગી ગઈ છે મારા વીરા એટલા માટે જ પાટો બાંધ્યો છે મારા વીર નહીં મારા વીર તમે જૂઠું બોલી રહ્યા છો મારા વીરા નહીં મારા વીરા જે છે સત્ય કહો મારા વીર હું તમારો મોટો વીર બળદેવ છું મારા વીરા હા મારા વીરા હું સત્ય જ કહું છું મારો એ લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મારા વીરા એને અજાણથી ઘા કર્યો તો મારા વીર નહીં વીરા તમે તમારા ભક્ત નામે મારા દુશ્મનનો બચાવ કરી રહ્યા છો મારા વીર જે છે સત્ય કહો મારા વીરા નહીતર મને તમારા ભક્ત નામે મારા દુશ્મનને ગોતીને દંડિત કરતા આવડે છે મારા નહીં વીર મારા વીરા એ કોઈ દુશ્મન નથી મારા વીરા બળદેવ એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મારા વીરા અને જો સોંપવાની વાત કરતા હોય ને બળદેવ એ તો કદાપી ન બને હે ધીન તાતિકા ધીન કરાય જોજે વારું દરિયા કાંઠે વહાણે વાલા યુધારે વારું આજ માતા લાજે પિતા લાજે લાજે પ્રધાન સૌથી વધારે તારો હરદાર અરે વીરા આપ કહો છો કે માતા લાજે પિતા લાજે લાજે પ્રધાન સૌથી વધારે લાજે મારો અણધારી બળદેવ હે આમાં માતા પિતા લાજવાની ક્યાં વાત છે મારા વીરા ભગવાન તો ભક્તને આધીન હોય મારા વીરા અને જો સોંપવાની વાત કરતા હોય ને બળદેવ એ તો કદાપી ન બને હો મારા વીરા હા મારા વીરા તમે ભગવાન અને ભક્તની વાત કરો છો મારા વીર મેં ભગવાન પણ જોયા છે અને ભક્ત પણ જોયા છે મારા વીરા આ કયો એવો ભક્ત છે કે પોતાના ભગવાનને માર મારે છે મારા વીર અરે મારા વીરા એ મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મારા વીરા એને દર્શન દેવામાં થોડોક વિલંબ થયો ને તો મારો ભક્ત ક્રોધાયમાન થયો આ લાડુ અને જળ જમનાની જાળી મારી મારા વીરા એ સહેજ લાગી ગઈ છે મારા વીરા એ કોઈ દુશ્મન નથી મારા વીરા બળદેવ અરે મારા વીર તમે તમારા મોટા ભાઈ બળદેવ સામે જૂઠું બોલી રહ્યા છો મારા વીરા કદાચ તમે જાણતા નહીં હોય મારા વીર આ બળદેવની તાકાત શું છે મારા વીરા હા મારા વીરા હું જાણું છું કે આપ તો બળના દેવ છો હે જે પૃથ્વીને ઝીલનારો હોય તે કે સામાન્ય વ્યક્તિ તો ન જ હોય મારા વીરા આપ તો બળદેવ છો આપ તો પૃથ્વીના ઝીલનારા છો આપ તો શેષાઈનો અવતાર છો વીરા પરંતુ વીર હું પણ તમારો વીર કૃષ્ણ છું વીરા અખિલ બ્રહ્માંડનો નાથ છું વીરા સર્વેશ્વર હું જ છું મારા વીરા એ કોઈ દુશ્મન નથી મારા વીરા
અને આપ હઠ ન કરો, એને સોંપવાની વાત કરતા હોય ને બળદેવ, તો કદાપી ન બને. તો શું મારા વીરા, મારે મારી તાકાત અજમાવી જોશે હા મારા વીરા, આપ આપની બળદેવ તાકાત અજમાવી શકો છો. હા બળદેવ બળીઓ કેવાય, બળદેવ બળદારી કેવાય, કાના હર રે ચલાવું મારા હાથથી રે. કૃષ્ણ કનૈયો કેવાય, કૃષ્ણ માયાળો કેવાય, આજે મોરલી વગાડું મારા મુખથી રે. આજે આકાશ પાતાળ વિરલા ભેગા રે કરું, આજે આકાશ પાતાળ વિરલા જુદા રે રાખું. ધરતી એવી દર્દણાવું, ધરતી એવી દર્દણાવું, આજે આકાશ પાતાળ વિરલા ભેગા રે કરું. કૃષ્ણ કનૈયો કેવાય, કૃષ્ણ કપોટી કેવાય, આજે મોરલી વગાડું મારા મુખથી રે. આજે ચાંદા ને સૂરજ વિરલા ભેગા રે કરું, આજે ચાંદો સૂરજ વિરલા જુદા રે રાખું. આકાશ અંગારા વરસાવું, આકાશ અંગારા વરસાવું, આજે ચાંદા સૂરજ વિરલા ભેગા રે કરું. કૃષ્ણ કનૈયો કેવાય, કૃષ્ણ દયાળુ કેવાય, આજે મોરલી વગાડું મારા મુખથી રે. આજે નવખંડ ધરતી સમુદ્ર ભેગા રે કરું, આજે નવખંડ સમુદ્ર વિરલા જુદા રે રાખું. પૃથ્વી પ્રલયમાં પલટાવું, પૃથ્વી પ્રલયમાં પલટાવું, આજે નવખંડ ધરતી સમુદ્ર ભેગા રે કરું. કૃષ્ણ કનૈયો કેવાય, કૃષ્ણ કૃપાળુ કેવાય, આજે મોરલી વગાડું મારા મુખથી રે. અરે મારા વીરા, હા મારા વીરા બળદેવ. આજની રમતમાં તમારો વિજય અને મારો પરાજય થયો છે મારા વીર. હા મારા વીરા, જો આજની રમતમાં તમારા નાના બંધુ કૃષ્ણનો વિજય થયો હોય, આપનો જો પરાજય થયો હોય, તો મારા વીરા એક મારે નાનકડા વચનની જરૂર છે. આપ વચન આપો તો હું વચન થકી વાત કરું બળદેવ. અરે મારા વીરા, અરે ભાઈ ભાઈમાં તો વાતું હોય, વધીને થોડો વાદ હોય હે મારા વીરા. હા મારા વીરા, હું જાણું છું શું કે જોઈએ છે મારા વીરાને કહે ભાઈ મારા ભાઈમાં વીરા? તો વાદ હોય, વચન કદાપી ન હોય મારા વીરા, પરંતુ સમય એવો આવે ને વીરા બળદેવ, ત્યારે ભાઈ ભાઈમાં પણ વચન માગવા પડે. જો આજની રમતમાં તમારા નાના બંધુ કૃષ્ણનો વિજય થયો હોય ને મારા વીરા, તો મારે એક નાનકડા વચનની જરૂર છે. આપ વચન આપો તો હું વચન થકી વાત કરું. હા મારા વીરા, આજની રમતમાં ખરેખર તમારો વિજય થયો છે અને મારો પરાજય થયો છે મારા વીર. અને જો મારા વીરા, તમે તમારા મોટા ભાઈ બળદેવ પાસે વચન માંગો છો ને વીર, તો લો તમને મારા જમણા હાથનું હથનું વચન છે. હા મારા વીરા, જોજો હો બળદેવનું વચન મિથ્યા ના જાય. નહીં વીરા નહીં, બળદેવનું વચન ક્યારે મિથ્યા ગયું નથી, જશે નહીં અને જવાનું પણ નથી મારા વીર. હા મારા વીરા, તો સાંભળો. મૃત્યુલોકની અંદર, અરે મૃત્યુલોકની અંદર પોકરણગઢના રાજા અજમલ, તેમની ઘરે તમારે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે બળદેવ. હરિયાજે કુવામાં ઉતારી વીરા તમે વરાતા હે આજે કુવામાં હે ઉતારી વીરા વરત નથી રે વાડા. દગો તમે દીધો મારા વીર, દગો તમે દીધો મારા વીર, કુવામાં ઉતારી વીરા તમે વરાતા એ દગો નથી દીધો મોટા ભાઈ, દગો નથી દીધો મોટા ભાઈ. કુવામાં આજ કુવામાં હે ઉતારી વીરા વરત નથી રે વાડા. રાહજે આવી રે ખબર હોત વીરા વચન દે. વચને બાંધો મારા વીર, વચને બાંધો મારી જાય વીર, આવી રે ખબર હોત વીરા વચન દે. રાજે કલડું જાવું રે વીરા મન ગમતું નથી. એ આજે કાલડું એ જાવું રે વિરલાન ગમતું નથી. મારી સાથે આવો મારા વીર, મારી સાથે આવો મારા વીર, કલડું જાવું રે વીરા મન ગમતું નથી. એ સાથે આવે નાને રોયા વીર, સાથે આવે નાને રોયા વીર. એ કાલડું આજે કાલડું એ જાવું રે વિરલાન ગમતું નથી. હા મારા વીરા, હા મારા વીર, આપના અવતારની તૈયારી થઈ ગઈ છે બળદેવ. આપ અવતાર ધારણ કરવાની તૈયારી કરો મારા વીરા. માતા પિતા છોડી દો મારા વીરા.
બેની સુભદ્રાને છોડવાનો સમય આવી ગયો મારા વીરા બળદેવ. આ સોનાની દ્વારિકા છોડવાનો સમય આવી ગયો મારા વીરા. આ હડકેરા હથિયાર છોડી દે મારા વીરા બળદેવ. અરે મારા વીરા, હા મારા વીરા. તું કયા માતા પિતા છોડવાની વાત કરી રહ્યો છે મારા વીર? હા મારા વીરા. જે માતા પિતાના ખોડે રમી અને મોટા થયા છે, તું એ મા બાપને છોડવાની વાત કરી હા રહ્યો મારા છે વીરા મારા બળદેવ. વીરા? બેની બા સુભદ્રાને છોડવાની વાત કરે છે મારા લાલ. હા વીરા બળદેવ. કદાચ નહીં જાણતો હોય મારા વીરા, બેની બા સુભદ્રાને રાખડીના કોડ પણ હજી બાકી છે મારા વીર. જાણું છું મારા વીરા. જ્યારે બેની આપને મળે છે ને મારા વીરા, ત્યારે મારો વીર કરીને આપને ભેટી પડે છે મારા વીરા. અરે વીરા. તું એ બેની બાને છોડવાની વાત કરી રહ્યો છે મારા વીર? હા મારા વીરા. અરે વીરા બળદેવ, શા માટે આટલું બધું કલ્પાંત કરો છો વીરા? અરે આપણે તો દેવ છીએ ને દેવની આંખમાં ક્યારે આંસુડા ન હોય મારા વીરા બળદેવ. અને હા વીરા, આપ તો જાણો છો કે જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધે છે વીરા, ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. આ અવતારની અંદર તમને સાથે રાખ્યા વીરા. અને વીરા આપ કહો છો કે બેની સુભદ્રાના રાખડીના કોડ બાકી છે મારા વીરા. પરંતુ વીરા બળદેવ, કે જે બેનને ભાઈ નહીં હોય એની વેદના તમને ન ખબર હોય મારા વીરા. એ તો તમારો વીરો કનૈયો જાણે મારા વીરા. વીર, બેની બા સગુણાને બાળી જાય વીર નથી. માતા મિનળ દેને ખોળાનો ખૂંદનાર નથી ને પિતા અજમલ રાજાને ગાદીનો વારસદાર નથી વીરા. અરે બેની સગુણાનો વીર બનવાનું છે. બાળી જાય વીરલો બનવાનું છે મારા વીરા. લાછા લક્ષ્મીના વીર બનવાનું છે વીરા. અરે વીરા, પોકરણગઢમાં રૂડા રાજ કરશું મારા વીરા. ઘોડીલાના દાવ ખેલવશું, માતા મિનળદેના ખોડો ખૂંદશું વીરા. હટ ન કરો વીરા, આપના અવતારની તૈયારી થઈ ગઈ છે, આપ અવતાર ધારણ કરો વીરા. હરિયા જે પિતા રે વાસુદેવ હવે માર છોડી રે દેવા. હે યહાં જે માતા રે હે દેવકીજી વીરા મારે છોડવા જોશે. થાવું મારે પિતા યજમલ બાળ, થાવું માર પિતા યજમલ બાળ. પિતા રે વાસુદેવ હવે માર છોડી રે દેવા. એ થાસુ આપણે મિનળ દેવના બાણ, થાસુ આપણે મિનળ દેવના બાણ. માતા રે આજ માતા રે હે દેવકીજી વીરા મેં તો છોડી રે દીધા. આજે હે બેની રે સુભદ્રા વીરા માર છોડી રે દેવા. હે થાસુ આપણે લાછા લક્ષ્મીના વીર, થાસુ આપણે સગુણાના વીર. બેની રે આજ બેની રે હે સુભદ્રા વીરા મેં તો છોડી રે દીધા. આજે હે વીરા રે કૃષ્ણ દેવ હવે માર છોડી રે દેવા. હે આજે વીરા રે હે બળભદ્ર હવે મારે છોડી રે દેવા. થાવું મારે રામ દેવના વીર, થાવું મારે રામ દેવના વીર. વીરા રે કૃષ્ણ દેવ હવે માર છોડી રે દેવા. એ થાવું મારે વીરમ દેવના વીર, થાવું મારે વીરમ દેવના વીર. વીરા રે આજ વીરા રે હે બળભદ્ર હવે મેં તો છોડી રે દીધા. આજે હે દ્વારકા નગરી રે વાલા માર છોડી રે દેવી. હે કરવા મારે પોકરણ ગઢના રાજ, કરવા મારે રણો જાનારા. આજ સોનાની આજ સોનાની હે દ્વારકા વીરા મેં તો છોડી રે દીધી. આજે હડકેરા હથિયાર વાલા માર છોડી રે દેવા. હે યહાં જે મધુરી હે મુરલી રે વીરા મારે છોડવી જોશે. લેવા મારે ભમર ભાલા જોને હાથ, લેવા મારે ભમર ભાલા જોને હાથ. હડકેરા હથિયાર વાલા મેં તો છોડી રે દીધા. હે લીધો મેં તો ભમર ભાલો જોને હાથ, લીધો મેં તો ભમર ભાલો જોને હાથ. મધુરી આજ મધુરી હે મુરલી રે વીરા મેં તો છોડી રે દીધી.
હા વીરા, હા મારા વીર. આપના અવતારની તૈયારી થઈ ગઈ છે બળદેવ. હું મારા લાડીલા પ્રેમીલા ભક્તને મળી મારા અવતારના સમયે હું પણ અવતાર ધારણ કરીશ વીરા. હા મારા વીરા. હે કૃષ્ણને બળદેવ જોડી જોડી મેલી દોટ જો આવીને ઉભાના ગામને વડલે. હે ગાયોના ગોવાળ તું છે મારો વીર જો મારગડો બતાવો કોકરણ શેરનો મારગડો બતાવો કોકરણ શેરનો. બનીને 5 વર્ષના બાળ જાઉં મારે અજમલ ઘેર અવતાર. બનીને જાઉં 5 વર્ષના બાળ લેવો મારે અજમલ ઘરે અવતાર. હે માતા મારા મીનળ દે કહેવાય, હા બેની મારી સગુણા કહેવાય, હા વીરો મારો રામદેવ કહેવાય. જાઉં મારે અજમલ ઘેર અવતાર. બનીને જાઉં 5 વર્ષના બાળ લેવો મારે અજમલ ઘરે અવતાર. આ થાવું મારે ઘોડલીઓ સવાર. જાઉં મારે અજમલ ઘેર અવતાર. એ કરવો મારે ભૈરવનો સહાર લેવો મારે અજમલ ઘરે અવતાર. બનીને 5 વર્ષના બાળ જાઉં મારે અજમલ ઘેર અવતાર. અરે જરે તોયા મારી કાઠિયાવાડમાં ગોગડી અને તું તો ભૂલી પણ ભગવાન પણ તું તો થાને મારો મહેમાન. અરે તને સ્વર્ગે બોલાવું સાંભળા. તોયા તો કોળિયું એમને ગમતું નથી, ગમતું નથી. અને આ જમના લાગે ખારી ખારી દે, પણ મારા વાલા નિહારે રે. અરે તે તો સિદ્ધને કરાયો સામરા. તોયા હીરા હોતયાની ઉમર અને ઓલા અમીર ના હોતયા, પણ આ તો દેવકી તારો દીકરો. અરે ઈ તો કંસને હાથ કપા પાખડિયા બકરા ચારે હરજે ભાટે. પાખડિયા બકરા ચારે. ડુંગર ને ટેકરે ચારે હરજે ભાટે. રેતી નારણમાં ચારે રે. પાખડિયા બકરા ચારે હરજે ભાટે. પાખડિયા બકરા ચારે રે. અરે ઉનાળાનો ધોમ તાપ તપી રહ્યો છે, મારા બકરા પીપરા નીચે ભોર્યા છે, તો લાવ હું પણ કટક બટક કરી લઉં. વાદરવાનો ધોમ તડકો છે, વનવગડાની અંદર કોઈ નથી દેખાતું. તો લાવ હું આગળ જઈને તપાસ કરું. અરે આ વડલાને નીચે ભરવાડ દેખાય છે, ગોવાળ દેખાય છે. તો લાવ હું ગોવાળ ભાઈને જઈને પૂછું. એ ગોવાળ ભાઈ, એ ગોવાળ ભાઈ, બોલો બોલો સાધુ. આ વડલાને નીચે તમે શું કરો છો ગોવાળ ભાઈ? વડલાની નીચે ભોજન કરું.
અરે ગોવાળભાઈ મને પણ ભૂખ લાગી છે, થોડુંક જમવાનું મને પણ આપો ને. અરે તમે તો આમ ગામમાં જાઓ કાંઈક જડી જાય, મારા પાસે તો ટાઢો રોટલો અને ડુંગળીનો દડો હે. હા ગોવાળભાઈ મને ભૂખ ઘણી જ લાગી છે. તો આવતો રે સોડ ભાત લે. હાથમાં શું થયું ગોવાળભાઈ? હાથમાં તમારું સુદર્શન ચક્ર લાગી ગયું હે. આને શું કહેવાય ગોવાળભાઈ? એને કળિયુગની કસ્તુરી કહેવાય. ઈ એમ નો ભાંગે ગગા. મૈન ઢટકાવા દીધું. હા ગોવાળભાઈ તમારો રોટલો તો ખરેખર મીઠો છે હો ગોવાળભાઈ. તો રોટલો તો મીઠો જોઈને રોટલો કડવો હોય. અરે ગોવાળભાઈ મેં તમારો રોટલો ખાધો, હવે મને દૂધ પીવાની ઈચ્છા થઈ છે ગોવાળભાઈ. અરે સાધુ મહાત્મા, મારા બકરા બધાય પાખડિયા હે, એકય દૂધતા નથી. અરે ગોવાળભાઈ તમારા બકરા બધા પાકડા છે? આ પાખડા જોઈને મને ખબર હોય ને. અરે ગોવાળભાઈ મને તો એમાં દૂધડા દેખાય છે. હવે આને એમાં દૂધડા દેખાતા હશે. અરે ગોવાળભાઈ સામે વડલાની નીચે 5 માસની ભૂરી બકરી ઊભી છે, તેમનું જમણું આચર દોજો, એમાં દૂધડા અવશ્ય હશે. લાઈ જાવા તો દે, કાંઈક થઈ છે આ ફૂડ. પાખડિયા દોવાને આયલા હરજે ભાતે. પાખડિયા દોવાને આયલા હરજે ભાતે. પાખડિયા દોવાને આયલા હરજે ભાતે. પાખડિયા દોવાને આયલા. પાપડિયાનો આને હાયલા હરદે બાટી, પાપડિયાનો આને હાયલા હરદે બાટી, પાપડિયાનો આને હાયલા હરદે બાટી, પાપડિયાનો આને હાયલા. લામી લામી સે દો હરજે ભાતે. લાંબી લાંબી છે દોરડી બાજી. ઓય પાખડિયા દોઈ પાછા વયડા હરજે ભાતે. પાખડિયા દોઈ પાછા વયડા હરજે ભાતે. પાખડિયા દોઈ પાછા વયડા હરજે ભાતે. પાખડિયા દોઈ પાછા વયડા. અરે લ્યો સાધુ મહાત્મા દૂધ. હા ગોવાળભાઈ દૂધ તો ખરેખર મીઠું છે હો દૂધ ગોવાળભાઈ. તો મીઠું જોઈ ના કાંઈ, આમ તો બધા ગાયો ને ભેહું ની બધું બાંધતા હશે. અરે ગોવાળભાઈ બોલો બોલો. મેં તમારો રોટલો ખાધો ગોવાળભાઈ, હા મેં તમારા બકરાનું દૂધ પણ પીધું, હા. હવે મને પાણી પીવાની ઈચ્છા થઈ છે. અરે સાધુ મહાત્મા, આ વનવગડાની અંદર ક્યાંય પણ પાણી નથી. મારા માટે હું ઘરેથી તીનિયું ભરીને લઈ આવ્યો તો, એમાં ઠેબુ આવ્યું ને ઈ ઢોરાઈ ગયું, હું પણ તરસો છું. અરે ગોવાળભાઈ સામે સરોવર તો પાણીના હિંડોળા મારી રહ્યું છે ગોવાળભાઈ. હવે આને પાણીના હિંડોળા દેખાતા છે. એક તો નર્મદાનું પાણી માન માન પોગે ને આને હિંડોળા દેખાય. અરે ગોવાળભાઈ જો પાખડિયા બકરામાંથી દૂધ નીકળે તો ખાલી સરોવર પાણીના હિંડોળા કેમ ન મારતું હોય? આપ ત્યાં જઈને તપાસ તો કરો, પાણી અવશ્ય હશે. લાઈ જાવા તો દે. એ પાણી લા ભરવાને આયલા હરજે ભાતે. પાણી લા ભરવાને આયલા હરજે ભાતે. પાણી લા ભરવાને આયલા હરજે રે ભાતે. પાણી લા ભરવાને આયલા.
લ્યો સાધુ મહાત્મા આ પાણી. હા ગોવાળ, મેં તારો રોટલો ખાધો, હા મેં તારો બકરાનું દૂધ પણ પીધું, હા. મેં તારું પાણી પણ પીધું. હવે ગોવાળ હું મારા રસ્તે અને તું તારા રસ્તે. અરે ઉભો રે બપોરે 3 વાગ્યાનો ઘાણી કરસ, એક તો હાથ દુખે. તું છો કોણ ઈ તો કેતો જા. અરે ગોવાળ, તારે ખરેખર જાણવું છે હું કોણ આ છું? જાણવું જોઈએ ને, 3 વાગ્યાનો પતર ખાંડસ. અરે ગોવાળ, દ્વારકા ગયા છો તમે ક્યારે? ના દ્વારકા નથી ગયો, હું હાવ નાનો માણા, દ્વારકા કેવી રીતે જાઉં? આ લવજીભાઈ ને ભગાભાઈ ની બધાય જાય અને જાપે 10 રૂપિયાની ચા મગાવીને લાફા લણતા હોય કે અહીંયા તો દ્વારકાધીશ વાળો કાળિયો ઠાકોરે, બાકી હું ગયો નથી. હા ગોવાળ, આ વન વગડે તને જો દ્વારકાનો કાળિયો ઠાકર દર્શન આપે તો? તો મારા ભાગ્ય ખુલી જાય. હા ગોવાળ, તો હું પોતે વન વગડે આ દ્વારકાનો કાળિયો ઠાકર તને દર્શન આપું. અરે પ્રભુ, હું તમને ઓળખી ના શક્યો. તમારી ગતિ પવન કરતા પણ તેજ છે, માટે મારો ગુનો માફ કરો પ્રભુ. હે આજે આટલો હે ગુનો રે મારો માફ રે કરો. હે યહાં જે આટલો હે ગુનો રે તમારો માફ રે કરો. એ હવે પછી નહીં કરીએ ભૂલ, હવે પછી નહીં કરીએ ભૂલ. આટલો હે ગુનો રે મારો માફ રે કરો. કે હવે પછી નવા કરતો આવી ભૂલ આટલો, આજ આટલો હે ગુનો રે તારો માફ રે કરો. હારજી, આજ વન વગડે તને દર્શન આપ્યા. હા પ્રભુ. તારી પરીક્ષા કરી હરજી ભાટી, તો તારા દ્વારકાના કાળિયા ઠાકરને ઓળખી ન શક્યો. અરે હરજી ભાટી, અત્યારે હું પોકરણગઢના રાજા અજમલની ઘરે અવતાર ધારણ હા, કરવા પ્રભુ. જાઉં છું. તારી કોઈ ઈચ્છા હોય, આજ તારા પ્રભુ પાસે માગવું હોય ને તે માગી લે હરજી. અરે પ્રભુ, તમે જો પોકરણગઢના રાજા અજમલની ઘેરે અવતાર ધારણ કરવા જતા હોય તો તમારી પહેલી આરતી મારા હાથે ઉતરે એવું મને કંઈક આપો. હા હરજી ભાટી, તારી ઈચ્છા છે કે હું પોકરણગઢના રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરું અને મારી પહેલી આરતીનો લાભ તને મળે, હા તો જાઓ. હું તમને વચન આપું છું કે મારી પહેલી આરતીનો લાભ તમને મળશે. અરે પ્રભુ, હું નાનો માણસ, ક્યાં પોકરણગઢના રાજા અજમલ? તમારી કંઈક નિશાની રૂપે આપો તો હું અજમલ રાજાને બતાવી શકું. હા હરજી ભાટી, તે વાત તો ખરેખર સત્ય કરી. તું એક નાનો માણસ, તને કોણ ઓળખે? અરે હરજી, રાજમાં હું નિશાની આપું, તે રાજમાં જઈને કહેજો કે ભાદરવા દસમ કેરી રાતડી હશે, મહેલની અંદર કંકુના 5 પગલા પડે, દૂધની ઉકળતી ડેક ઉતરે, ઉપરથી વાજિંત્ર વાગે તો માનજો કે દ્વારકાનો કાળિયો ઠાકર, અખિલ બ્રહ્માંડનો નાથ તમારી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે. ભલે પ્રભુ. હા હરજી, આ નિશાનીની રાજા અજમલને ખબર હતી અને આજ તમને ખબર પડી છે, માટે આ નિશાની આપજો તો તમને રાજમાં આવવા દેશે અને મારી પહેલી આરતીનો લાભ પણ આપશે. ભલે પ્રભુ. હા હરજી ભાટી, હું તમને બીજું વચન આપું છું, આ રામદેવ અવતારની અંદર સદાય તમારું ચરણોમાં મારા ચરણોમાં તમારું સ્થાન હશે હરજી ભાટી. અરે હરજી ભાટી, હજી પણ તારી કોઈ ઈચ્છા હોય તો જણાવી દે હરજી ભાટી. અરે પ્રભુ, મારી ઈચ્છા તો એક જ છે. કઈ હરજી ભાટી? એ મનનો મોરલીઓ રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા ત્યાં. મારી ઝૂંપડીએ નથી ભોજન લાડવા, મારી ઝૂંપડીએ
પ્રભુ એકવાર મારી ઝૂંપડીએ આવો. અરે હરજી બાટી તું કહેતો હોય હું રાજા અજમલ ને ઘરે અવતાર ધારણ કર્યા બાદ તું કહેતો હોય તો હું શિયાળામાં આવું હરજી બાટી. અરે પ્રભુ શિયાળામાં તો કદાપી નહીં. મારી ઘરે ફાટેલ તૂટલ જેવી ખાટલી અને ગોદડી તમારી સુવાડી કાયાને ઠંડી લાગી જાય. હા હરજી બાટી તું કહેતો હોય તો હું ઉનાળામાં આવું. અરે પ્રભુ ઉનાળામાં તો કદાપી નહીં. મારે તૂટલ ફૂટલ જેવી ઝૂંપડી તમારી સુવાડી કાયાને તડકો લાગે. હા હરજી બાટી તો હું ચોમાસામાં અવશ્ય આવીશ હરજી અરે બાટી. પ્રભુ ચોમાસામાં જરૂર આવજો પણ તમારો લીલુડો ઘોડલો સાથે ન લાવતા. અરે હરજી બાટી મારો લીલુડો ઘોડો ન લઈ આવવાનું કારણ તમારો લીલુડો ઘોડલો ન લઈ આવવાનું કારણ એક જ પ્રભુ. તમે અને હું મારી ઝૂંપડીએ વાતુના ઝપાટે ચડ્યા હોય અને તમારો લીલુડો ઘોડલો બાજુવાળાના ખેતરમાં રંજાડ કરે અને એની રાવ ફરિયાદ મને આવે એ આપને જરાય મંજૂર નથી. હા હરજી બાટી અત્યારે તો હું રાજા અજમલ ને ઘરે અવતાર ધારણ કરવા જાઉં છું. અવતાર ધારણ કર્યા બાદ ચોમાસામાં તારી ઝૂંપડી અવશ્ય આવીશ અને મારો લીલુડો ઘોડો નહીં લઈ આવું હરજી બાટી. ભલે પ્રભુ. અરે હરજી બાટી આપ પણ પોકરણ ગઢ જવાની તૈયારી કરો. આ કૃષ્ણ ભગવાને તો મને વનવગડામાં દર્શન દીધા. હવે મારે ઘેટા બકરા ચારીને શું કરવા છે? એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. આ એને મને માયા લગાડી રે. આ સુદામાનો શ્યામ મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. આ એને મને માયા લગાડી રે. એ નરસિંહનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. તો મુખ પર મોરલી, મુખ પર મોરલી છોડી મુંગટ મોર પીછ ધરી તરકસ ભાલા તીર તીર રાજા યજમલની પ્રભુ વિનતી ઓ તમે સાંભળો જરૂર. તું સેવામાં કાંઈ એવી ધ્યાન નવ નવમાં ધીરે હો સેવામાં કાંઈ ધ્યાન નવ નવમાં આહા એવા તો એના એ પધાયા પ્રભુ મારે આંગણીએ. ઓહોજી, ઓહોજી. ખુશાલી ખુશાલી મહારાજ આજ પેટે એક પુત્રનો જન્મ થયો. અતિ આનંદ અતિ ખુશીની વાત છે. ખોબલે ને ધોબલે દાન કરો એવા રાખો રાખો. આહા એવા રાખો રાખો વીર દેવ જેવા નામ. ચિરે ઓ રાખો રાખો વીર
પ્રભુ પરમાત્માનો જન્મ થાય છે માટે પગમાં ચંપલ હોય પગમાં આટી હોય તો મહેરબાની કરી અને છોડી નાખજો. એવા સેવામાં કાંઈ વિદ્યા વિરહો સેવામાં કાંઈ વિદ્યા આહા એવા તો એના એ પધાર્યા પ્રભુ મારે આંગણીએ. ઓહો જી, ઓહો જી. ખુશાલી ખુશાલી મહારાજ આપણે તે બીજા પુત્રનો જન્મ થયો કુમકુમના પગલા પડ્યા ઉકળતી ડેગ ઉતરી. અતિ આનંદ અતિ ખુશીની વાત છે. ખોબલે ને ધોબલે દાન કરો અને અન્નના ભંડાર ખુલ્લા મૂકો. એવા રાખો રાખો એવા રાખો 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 રામદેવ જેવાના. આહા એવા પ્રભુ રે એ પધાર્યા મારે આંગણીએ. ઓહો જી, ઓહો જી. ઓહો હવે રામા પીર બાપા બાપા એ હવે રામા પીર બાપા હવે રામા પીર એ પોખરણ ગઢની શેરીઓમાં આવે રામા પીર. હલો હવે રામા પીર મારવા આવે રામા પીર પોખરણ ગઢની શેરીઓમાં આવે રામા પીર. હલો ફૂલડાયું ને નેરુડા ગુલાલયું ને અજમલ ઓરડે ફૂલડાયું ને. હલો હવે રામા ધણી નણોદા ધણી ધણી ધણી. હલો હવે રામા પીર બાપા હવે રામા પીર ફોકણ ગઢ શેરીઓમાં આવે રામા પીર. હલો ફૂલડાયું ને નેરુડો આનંદ વર્તાય અજમલ ઓરડે ફૂલડાયું ને. તારી કરુણાનો કોઈ પાર નથી, તારી શક્તિનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી, તારી શક્તિનો કોઈ પાર નથી. રણુજાવાળા રામદેવજી તારી કરુણાનો કોઈ પાર નથી. હલો હાથમાં ભાલો શોભે છે બીજી ઘોડલીએ અસવારી છે. હલો હાથમાં ભાલો શોભે છે બીજી ઘોડલીએ અસવારી છે. અને જેના દેવળ
પણ દર્શન કરતા મારા નાથના હો અરે રે મારા પિંડના પાય ચિત જા અને વરી હીરાઈ કહું કે લાલ પણ જે નરને તું ભેટ્યો અરે રે ઈ નર થઈ ગયા છે ન્યાલ એ રામા રૂપ દેખાડજો એ બાપા ખડી બોહે એ ખાન એ દેવ તમારા દીવડા હર હરે રામ દેવ જ્યોતિ મહારાજની જય દ્વારિકાધીશની જય ખોડિયાર માતની જય પીર રામદેવની આરતી રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પશ્ચિમ ધરામાં રામા પીર મુજા પ્રગટા પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા અજમલ ઘેરે અવતાર ધરો અજ રામદેવની આરતી અજમલ ઘરે અવતાર લિયો રાજા રામદેવની આરતી એ લાશાને સગુણાઈ ઉતારે પીરની આરતી એ હરજી માઠી રૂડા સમરણ ઢોળે રાજા રામદેવની આરતી હરજી માઠી રે રૂડા સમર ઢોળે રાજા રામદેવની આરતી એ માલમણી દાબીરને ચડે છે કચૂરમાં માલમણી દાબીરને ચડે છે કચૂરમાં એ માલમણી દાબીરને ચડે છે કચૂરમાં માલમણી દાબીરને ચડે છે કચૂરમાં એ ગુગળનો ઘમ ઘોડ હુઓ રાજા રામદેવની આરતી ઉગડનો ગમરોળ હુઓ રાજા રામદેવની આરતી એ લાશાને લક્ષ્મી ઉતારે પીરની આરતી લાસાને લક્ષ્મી ઉતારે ધણીની આરતી એ હરજી વાઠી રીવડા સમરણ ઢોળે રાજા રામદેવની આરતી હરજી માઠી રે રૂડા ચમર ઢોળે રાજા રામદેવની આરતી એ ઢોલ નગારા પીરના રેણા જંતર વાગે ઢોલ નગારા પીરના વીણા જંતર વાગે એ ઝાલરનો રે રણકાર હુઓ રાજા રામદેવની આરતી ઝાલરનો જણકાર હુઓ રાજા રામદેવની આરતી એ હરિના ચરણે વાઠી હરમુજી બોલા હરિના ચરણે બાઠી હરજી રે બોલા એ નવે ખંડે તારા નિશાન ભરે રાજા રામદેવની આરતી નવે ખંડમાં તારો નિશાન પડે રાજા રામદેવની આરતી એ ઘોડે સડીને વાલે ભેરવો ભંડારો ઘોડલે ચડીને પીરે ફેરવો ભંડારો
સડીને વાલે ભેરો ભંડારો ઘોડલે ચડીને પીરે ભેરવો ભંડારો ઓ ભૂમિનો ભાર ઉતારો જીઓ રાજા રામદેવની આરતી ભૂમિનો ભાર ઉતારો રે રાજા રામદેવની આરતી એ લાસાને લક્ષ્મી ઉતારે પીરની આરતી લાસાને લક્ષ્મી ઉતારે પીરની આરતી એ હરદી વાઠી રૂડા સમર ઢોરે રાજા રામદેવની આરતી હરતી આઠી રૂડા કમર ઢોળે રાજા રામદેવની આરતી એ હરદી વાઠી રૂડા સમર ઢોરે રાજા રામદેવની આરતી હરતી માઠી રે રૂડા કમર ઢોળે રાજા રામદેવની આરતી એ ખમા 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 બીને જાજી ખમા એ ખમા 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 બીને જાજી ખમા મારા રામદેવ પીરને ઘણી ખમા રણુજાના રાયને જાજી ખમા મારા એક નામના પીરને ઘણી ખમા એ પારણે બોઢતાને ભરસારે પૂરા રામા ભરસારે પૂરા પારણે બોઢતાને ભરસારે પૂરા પગલી પાડી રૂમારે જમા હિન્દવા પીરને દાદી ખમા મારા નેક નામના પીરને ઘણી ખમા 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 બીને દાદી ખમા મારા રામદેવ પીરને ઘણી ખમા બોલો શ્રી રામદેવ પીર મહારાજની જય, વીરમદેવની જય, ખોડિયાર માતની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ બોલીએ રામદેવજી મહારાજની જય, વીરા રામદેવની જય. આજ પીવો રે પીવો રે વીરમદે તો થોડા રે આજ દૂધીના પીવો ની મારા બાળ પીવો રે હે પીવો રે વીરમદે દૂધડા રે દૂધડા નહીં પીવું મોર નાથ, દૂધડા નહીં પીવું મોર નાથ. પર તમ ઘોડીલા પછી માત દૂધડા રે આજ પીઓ રે હે પીઓ રે રામદેવ દૂધડા રે આજ દૂધડા પીઓ ને મારા બાળ પીઓ રે હે પીઓ રે રામદેવ દૂધડા રે કે દૂધડા નહીં પીવું મોરી માત દૂધડા નહીં પીવું મોરી માં આજ પરતમ હે ઘોડીલા પછી માતા દૂધડા રે હા રામદેવ નહીં માતુશ્રી આપ તો જો નાના સો મોટા થઈ જા પછી પોકરણગઢના બધા અશ્વત્થ અમારે ખેલવાના નહીં માતુશ્રી પ્રથમ ઘોડીલા પછી જ અમે દૂધડા પીશું હા રામદેવ રામદેવ આપ રંગમેલ અંદર જાવ ત્યાં આપણે ઘોડેલા અપાવું છું જેવી તમારી આજ્ઞા માતુશ્રી આજ માતાના બોલાવ્યા પ્રધાની આવા જોરે હા પ્રધાન રામદેવ વિરમદેવ દૂધ પીતા નથી અને ઘોડીલાની હઠ લીધી છે માટે આપણા રાજમાં કોઈ સારો હોય કાપડી હોય તો એ કાપડ જલ્દી દરજીને અપાવી અને ઘોડીલા બનાવરાવો જેવી તમારી આજ્ઞા આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે આવજે રાજને દરબાર આવજે રાજને દરબાર પ્રધાન બોલાવે દરજી આવજે રે સુપ્રધાનજી અમારા કામ પડ્યા
કામ પડ્યા તો જ બોલાવ્યો હોય ને તને, બાકી તો અહીંયા હું એકય વધુ. શું કામ છે? રામદેવ વિરમદેવનો ઘોડીલો બનાવવાનો છે, ઘોડીલો બનાવવાનો તાત્કાલિક બનાવવાનો. તાત્કાલિક? એક દિવસ થાય તો 2 દી નહીં કરવાના? એક દી થાય તો 2 દી નહીં કરવાના, ને 2 દી થાય તો 3 દી નહીં કરવાના. અરે તાત્કાલિક બનાવી દઈ. હા તો ગાયો કા ઘોડીલો બનાવીને રાજમાં પોગો. હા, આ કામ બહુ ઝડપથી લેવાનું, માટે એકલાથી નહીં થાય. અને લાવ મારી દરજીને બોલાવું ને કામ ચાલુ કરી દઈ. એ આજે દરજી બોલાવે દર્દને આવજે રે. એ આવજે આપણી દુકાન, એ આવજે આપણી દુકાન, દરજી બોલાવે દર્દને આવજે રે. આજે દરજી બોલાવે તો જણાવી રે. એ ભાઈ આપની દુકાનમાં સોસ પડી શું કામ પડ્યા છે મારા? કામ હોય તો જ બોલાવી હોય આટી ને. નગર તમે કામ હોય તેથી જ બોલાવતા કર, કેદી મને બેઠી બોલાવતા નથી. ના, નથી બોલાવતા. તે ગામના બોલાવી. મરી ગયો તો ઢીકા ભેગો હા કાઢ નાખો. કાઈ જાગી દી, મારો એક ઠીકો ખમી છે નહીં. મરી ગયો પાવર કરો માં, નકર ઘર મેકીને વહી જઈશ ને તો કોઈ રોટલી બનાવી દે હે નહીં. શું એમાં અમાર વેલ્યુ નથી? બીજી હવે ઠપકા દે. શું વેલ્યુ તમારી જોઈ કેદુની વેલ્યુ બાપા? વેલ્યુ ની તો મને ક્યાં નથી ખબર. હું યા. કામ છે કયો ને મને. ઘોડીલો બનાવવાનો છે. અહીંયા ચા દઈ દ્યો અમારા સભ્યોને. ઘોડીલો તો તમે જિંદગી આખી ઘોડાને ગધા જ બનાવ્યા. તે કામ આવે કોકની ઈ કામ બનાવવાનું. હારું કરો, કામ હારું કરો, શાસ્ત્રોમાં તમારા નામ લખાઈ જાય. પણ ઘોડીલો કઈ કે આમ બાપા તમારા આ છે ને રામદેવ ઘોડાને વિરમદેવનો ગધા બનાવી ઘોડીલો બનાવીને બનાવવાનો મરી હે. ગયા. એ રામદેવ વિરમદેવનો ઘોડીલો બનાવવાનો. હાથી ભલે ને બનાવે, એમાં મારે શું કામ છે? બનાવી લ્યો. એકલાથી થોડોક થાય. જીભ તો બહુ કરો છો તમે મારા હામી. ચા પાણી તો લબાલબી બનાવો. જરાય કરવાની જરૂર છે નહીં. ના, મારો હાથ ઉપડી જાય પછી બંધ નથી થતો. મારો એક હાથ જો ઉપડી ગયો ને. ભૂલી ગયા એકથી ઘરમાં પડીને બહાટી બોલાવી હતી મેં. છોકરા નિશાળે ને આવી કે મમ્મી શું કે શેનો અવાજ આવે? મેં કે તમે નિશાળે આવી જાઓ, હું તો ગાયલું ધબાવું છું કીધું. તું ભાઈ પાછા છાનામુના રહેતા નથી ને કામ શું ઘરની ઉઘાડ કર બોલો. મારાથી કામ નથી ઘોડીલો થતું. બનાવવાનો છે. હું ગઈટું માણસ થઈ ગયો, મારાથી કામ નથી થતા. કા કઈટી થઈ ગયું? તો થયો કઈટી. તમે બનાવી લ્યો ને. કાપડ તો બતાવો. આ રહ્યું કાપડ જો. અરે દરજી આવા રેશમી કાપડના છે ને ઘોડા બનાવાય નહીં. આનો તો સરસ મજાનો મને સૂટ બનાવી દ્યો. અરે એનો રામદેવનો ઘોડીલો બનાવવાનો છે. પણ ઘોડા બનાવવાનું હું ક્યાં ના પાડું છું? ઘોડા ગમા ગઈ કેટલું કાપડ સપના દુકાનની અંદર એનો બનાવી નાખજો. આ કાપડનો મને સૂટ બનાવી દ્યો. મને મારું માપ લઈ લ્યો, ઝડપ ઝડપ હાલો. મારો મગજ વહી ગયા પહેલા. પછી ઘોડીલો છે ને બનાવશું. હા, ઠપકા દી હાલો તો. હાલો એમ કરી હાલો. હાલો માપ લઈ અરે લો. મારા ડગલે ને પગલે હાલો તો તમે સુખી થાવ. લઈ લો હાલ. તો પછી આવી રીતના મને પૈકી રોજ લાગતા હોય તો કેવી મને તમે હારા લાગો. હારા જ લાગી ને. તો હારા જ લાગો ને. તમને બાણે ક્યાં મારે લઈને જવાતું નથી. બધી બાઈ એમ કે બાપ દીકરી ક્યાં ફરવા જાવશો? પથાર બાપને પૈસાની ભૂખ હતી, બાપ દીકરી જ થાય. તો તમારે અહીંયા પૈસા વધી પડ્યા છે. સોયણામાં નાડી બદલાવાના વેત નથી તમને. તો જોવા આવ્યો તો તાર બાપ કેમ કોણ ચાર મરી ગયો? ઘરે આંખું મૂકીને આવ્યો કેવા તો? મેકઅપ કરીને આવ્યા ને માથામાં કાળી મહેંદી મૂકીને આવ્યા. એ નવરા આવ્યા તો કાળા ટીપણા જેવા થઈ ગયા એવા ને એવા. ઓયો, કાળા તારા કરતા રૂપારા હી. તમારે ને મારે અડધો ફેર છે. અડધો કોઈ નો કીએ. અને કહું છું મૂછું રાખતા જાવ. કઈ કઈક બેઠો હોય તો મને એમ થાય બા બેઠા છે. મૂછું મૂછું રાખતા જઈજો હવે. નથી, રાખવી જ નથી. હું છેતરે જાઉં છું. કઈક પની ઓઢીને બેઠા હોય ને મને એમ થાય બા જ બેઠા છે. ઓયો હવે હોયો કેદું નો. અને આ ઈન બીન કાઢ નાખો. ફાંદો મણેકલો લીધો છે ને શું ઈન માર્યા છે? તમે લજાવશો. ઈન તમે તો મને લઈ જઈ. ઈન તો મરી ત્યાં લગી મરાય. એમ હા. કાઈ વાંધો ના. હાલો ચા બનાવ. હું જાઉં ઘેરે ને તમે બનાવી નાખો ઘોડો સૂટ. બરાબર. હાલ ચા પાણી બનાય. અને સૂટ હારું બનાવજો. આ ચા પાણી તો બનાય. એક દી મેં તમને મોરબી બજારમાં મોકલ્યા. મેં કીધું બા હાટુ કબજો લઈ આવો ને મરી ગયો બુસ્કોટ લઈ આવ્યો. આ ચા પાણી બનાય. હાલ હાલ અરે મારે ચા કરવી ના કરવી મારી મરજી. મને થઈ છે રખડવાની મરજી. મારું નામ રમીલા બેન તજો. મારે ચા એ મારે ચા પીવી નો પીવી મારી મરજી. મને થઈ છે કોફી પીવાની મરજી. મારું નામ મનસુખલાલ દરજી. હોજી રે મારું નામ મનસુખલાલ દરજી. મારો દર્દી છે તારા છો. ગોટો. મારો દર્દી છે ગુલાબ નો ગોટો. હું તો આપીશ હવે મારો ફોટો. મારું નામ રમીલા બેન તજો. બાય બાય ટાટા.
આજ દરજી ભગત ગયા છે ને ઘણો સમય થઈ ગયો છે માટે હજી ઘોડીલો બનાવીને કેમ આવતા જણાતા નથી. અરે પ્રધાનજી દરજીનો ઘોડીલો બનાવીને આવી ગયા છે. હા દરજી તો આ ઘોડીલામાં કેટલા દિવસ ને કેટલા જણ થયા છે એ કઈ સંભળાવ. આ ઘોડીલાની અંદર કુલ 12 દિવસ અને 12 જણ થયા. એ ગજપતિ કાતર અમે 3 જણા રે, અમે 3 જણા રે. એ સોય દોરો કપડું અમે 6 જણા રે, અમે 6 જણા રે. ટેબલ ખુરશી હંચો અમે 9 જણા રે, અમે 9 જણા રે. દરજી દર્જણ બાબુલાલ પૂરા 12 જણા રે, પૂરા 12 જણા રે. સિલાઈ દેવી લોકો જોને મારે ઘેર જાવું છે. ઘેર દર્શન જુએ બાદ બાબુલાલ રોઈને કાઢે રાસ. હે આજે પ્રધાન બોલાવે બને ભાઈ આવજો રે. એ આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પ્રધાન બોલાવે બને ભાઈ આવજો રે. અરે પ્રધાનજી અત્યારે રાજમાં બંને ભાઈનું શું કામ પડ્યું? હા વીરા રામદેવ, હા લ્યો આ ઘોડીલો અને ખેલોતા ખેલોતા બહુ જાતા નહીં. જેવી તમારી આજ્ઞા પ્રધાનજી. અરે મારા વીરા, હા મારા વીરા. પ્રથમ ઘોડીલા તમે ખેલો મારા વીરા. નહીં મારા વીર, તમે નાના છો. પ્રથમ ઘોડીલા તમે ખેલવો નહીં મારા વીરા, આપ મારાથી મોટા છો માટે આપ પ્રથમ ઘોડીલા ખેલો મારા વીરા. જેવી મારા વીરની ઈચ્છા. ઘોડલિયા ખેલવે વીરમ દેવ, ઘોડલિયો ખેલવે વીરમ દેવ. જેના હાથમાં લગામ ઘોડલિયા ખેલવે વીરમ દેવ. ઘોડલિયા ખેલવે વીરમ દેવ, ઘોડલિયો ખેલવે વીરમ દેવ. ઘોડલિયા ખેલવે વીરમ દેવ, ઘોડલિયા ખેલવે વીરમ દેવ. પિતા યજમલજીના બાળ ઘોડલિયા ખેલવે વીરમ દેવ. માતા મિહિર દેના બાળ ઘોડલિયા ખેલવે વીરમ દેવ. ઘોડલિયા ખેલવે વીરમ દેવ, ઘોડલિયો ખેલવે વીરમ દેવ. ઘોડલિયા ખેલવે વીરમ દેવ, ઘોડલિયા ખેલવે વીરમ દેવ. બેહની સગુણાના વીર ઘોડલિયા ખેલવે વીરમ દેવ. રવિરા રામદેવના વીર ઘોડલિયા ખેલવે વીરમ દેવ. ઘોડલિયા ખેલવે વીરમ દેવ, ઘોડલિયો ખેલવે વીરમ દેવ. ઘોડલિયો ખેલવે વીરમ દેવ, ઘોડલિયો ખેલવે વીરમ દેવ. લ્યો મારા વીરા રામદેવ, હા મારા વીરા, હવે તમે ઘોડલીઓ ખેલવો ને જોજો હો મારા વીરા, બહુ દૂર ના જતા રહેતા. જેવી તમારી આજ્ઞા મારા વીરા. એ ઘોડલો રમે રમાનો ઘોડલો રમે, 10 દિશામાં રમણ ઘોડલો રમે. એ માતા મીનળ જે જુએ મારી જોને વાત, 10 દિશામાં રમણ ઘોડલો રમે. એ
એ પિતા યજમાન બીજુએ મારી જોને વાટ દસે દિશા મારા મન ઘોડલો રમે હે વીરા વીરમ જુએ મારી જોને વાટ દસે દિશા મારા મન ઘોડલો રમે થોડી લાખવે રામા પીર થોડી લાખવે રામા પીર એ ના હાથમાં લગામ થોડી લાખવે રામા પીર કે ના હાથમાં છે ચીર થોડી લાખવે રામા પીર કે માતા મીનળ દે ના બાળ થોડી લાખવે રામા પીર કે પિતા યજમાન ના બાળ થોડી લાખવે રામા પીર કે બેની સગુણા નો વીર ઘોડી લાખવે રામા પીર એ તો લાખવે રામા પીર ઘોડી લાખવે રામા પીર એ તો હરગુનો ભગવાન ઘોડી લાખવે રામા પીર એ તો પાટીનો ભગવાન ઘોડી લાખવે રામા પીર 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 હરે આજે વિરામ દેવરું રે ચાંદન ચોકારે હરે